الرجيم بسم الله الرحمن الرحيم الله لا إله إلا هو الحي القيوم لا تأخذه سنة ولا نوم له ما في السماوات وما في الأرض الذي الفرد الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا وشفيع ذنوبنا وطبيب نفوسنا الذي سمي بالسماء أحمد وفي الأرضين بأبي القاسم مصطفى محمد وآله وأهل بيته وإترته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين الذين أذهب الله عنهم الرجس أهل البيت ويطهرهم تطهيرا وقد قال أمير المؤمنين علي بن أبي طالب اللهم صل على محمد. بسم الله الرحمن الرحيم أوصيكم عباد الله بتقوى الله فإنها خير ما تواصل العباد به وخير عواقب الأمور عند الله. اللهم صل على محمد وعلى آل محمد. عزیزان گرامی بلوچستان گزار عزاداران سید الشهداء ابو عبداللہ حسین علیہ السلام الحمدللہ علی کل حال આજની બીજી મુહર્રમની શબ જે આપણા ખિદમતમાં આવી પહોંચી છે અને આવતીકાલે અને ગઈકાલ આપની ખિદમતમાં હોર્સ કરી ચૂક્યો હતો કે ઇન્શાઅલ્લાહ તાલા આજથી આપણો વિષય જે છે બરાબર શરૂ થઈ જશે. પણ દોસ્તો અમુક વખત એવું બનતું હોય છે અને આ બનવા પાછળ પણ ઘણા બધા કારણો પેશ નજર હોય છે. જેવી રીતે ઘણી બધી ઇન્શાઅલ્લાહ તાલા આજમાં સોશિયલ મીડિયાનો જે જમાનો ચાલી રહ્યો છે અને આપણે આ સોશિયલ મીડિયા આપણને ઘણું બધું શીખાડે પણ છે જ્યારે ખરાબ પણ કરે છે. ફેસબુક નો જમાનો છે, જવાન પણ બેઠા છે, યુટ્યુબ નો જમાનો છે, તમામ યંગ આ વાતને બહેતરીન તરીકાથી જાણે છે કે જ્યારે પણ કોઈ વસ્તુ યુટ્યુબ ના અંદર એક નાનકડી ક્લિપ જ્યારે આપણે ડાઉનલોડ કરીએ તે રિસર્ચ કરીએ તો નીચે એક જગ્યા લેવામાં આવી છે. એ જગ્યાનું શું કામ છે એક તમે જોઈ શકો છે. यानी तमो તમારી કોમેન્ટ આમાં શું કરો પોસ્ટ કરો. પછી એના અંદર ઇન્સાનની વિડિયો કેવી લાગી એના બારામાં એને જોયા પછી શું કરે છે કોમેન્ટ કરે છે. કોઈ લાઈક કરે છે, કોઈ લાઈક નથી કરતો, કોઈના બારામાં કઈ બીજું કહે છે, કોઈ બીજું કહે છે. પણ આ જે સિલસિલો એવું નથી કે આ સોશિયલ મીડિયા એ તો ચાલુ છે, પણ આ સિલસિલો બહુ જમાનાથી છે. પણ એને વધારે તાકાત સોશિયલ મીડિયાએ.
તો એક ઇન્સાનનો હક છે કે કોઈ પણ વસ્તુના બારામાં તે કોમેન્ટ કરી શકે છે અને કોમેન્ટ હોવી પણ જોઈએ, કારણ કે અગર કોમેન્ટ ના હોય તો ઇન્સાનને ખબર કેમ પડી શકે કે જે ચીજ એને પેશ કરી છે બરાબર છે કે નથી. તો હું તમારાથી આશા રાખું છું, આપ સર્વે મારા માવતર જે બેઠેલા છે બુઝુર્ગ કે जो वर्षों की फर्श अज़ा में रौनक है, अल्हम्दुलिल्लाह खुदा तमाम बुजुर्गीन ने વધારે ઉમ્ર અતા ફરમાવે. તો આપ સર્વેના તરફથી હું આશા રાખું છું કે ઇન્શાઅલ્લાહ તાલા કોઈ પણ મજલિસના બારામાં કોઈ પણ વસ્તુ સમજ ના પડે, જો કે હું પૂરી કોશિશ તો એ જ કરતો હોઉં છું હંમેશા કે વસ્તુને તોડી મોડી અને એટલી સરળતાથી પેશ કરું કે તાકી તમારા દિલમાં કે તમારા ઝહેનમાં કોઈ સવાલ ઉભો ન થાય. પણ તેમ છતાં અગર કોઈને કાંઈ પણ પ્રકારની સવાલ મજાલિસથી ઉભો થાય તો સ્પેશિયલ કોઈ પણ જાતની જુદાઈ લેખા વગર તમે જે છે પોતાનો ભાઈ, પોતાનો મિત્ર અને પોતાનો દોસ્ત સમજી ઇન્શાઅલ્લાહ તાલા શેર કરજો સાથમાં, તો ઇન્શાઅલ્લાહ એના ઉપર મને પણ એક નવી ફિક્ર હાસિલ થશે. અને સાથોસાથ ગઈકાલે જરાક એક જેને કહેવાય કે સમયનો અંદાજો મારાથી ન રહ્યો એનો હું આપ સર્વે મોમિનીનથી માફીનો તલબગાર છું, કારણ કે હરેક ફેકલ્ટીઝ હોય છે કે જેના કારણે ઇન્સાનના સાથે થઈ જતું હોય છે. તો ઇન્શાઅલ્લાહ તાલા આજ પછીથી કોશિશ કરીશ કે હર એક જે આપણા સમય છે એ સમય મર્યાદાના અંદર આપણે ગુફ્તગુની ઇન્શાઅલ્લાહ તાલા પૂરી ફરમાવીશ. સલાત કર મોહમ્મદ વાલે મોહમ્મદ. તો દોસ્તો અસલ વિષયના તરફ આવે. આપણો જે વિષય વસિયત મોલાए कायनात, हर एक इंसान ની તમન્ના હોય છે કે મરતા મોર વસિયત કરે અને મુસ્તહબ પણ છે કે इंसान પોતાની વસિયતોને લખીને પણ રાખે, કારણ કે આજકાલ કે મોતનો ભરોસો નથી કરે. પહેલા તો યકીન હતું આગલા જમાનામાં કે 80 વર્ષના થશે પછી મોત આવશે, પણ આજે તો ખબર નથી પડતી ક્યારે ભૂતો જે છે દાબી દે છે, કેવા પણ નથી આવતું, બેઠો બેઠો સૂઈ જાય છે. તો હર એક વખતે इंसान પોતાના મામિલાતને મુસ્તહબ છે રૂએ ઇસ્લામની નજરમાં કે તે વસિયત નામો બનાવીને તૈયાર રાખે. પણ જ્યારે તમારા અને મારા જેવો ઇન્સાન વસિયત લખે તો એ વસિયતોનો અંદાજ અલગ હોય છે, એની औकात અને એની વકત ઓછી હોય છે. પણ અગર એ વસિયતોને એ લખે કે જે खुद खालिक नहजुल बलागा हो, વસિયતોને એ લખે કે જેના આગળ કુલ્લે કાયનાત બનાવવામાં આવી હોય, વસિયતો એ લખે કે જેના સામે ચાંદ પેદા થયો હોય, જેના સામે સૂરજ પેદા થયો હોય, જેના સામે જમીનનો ફર્શ બિછાવવામાં આવ્યો હોય, જેના સામે આસમાનનો શામિયાનો બિછાવવામાં આવ્યો હોય, જેના સામે હઝરત ઇન્સાનની રૂહ નાખવામાં આવી હોય, જેના સામે આદમ પેદા થયા હોય, જેના સામે નૂહ, ઇબ્રાહીમ, ઇસ્માઈલ પેદા થયા હોય, જેના સામે કુલ્લે કાયનાતનું વજૂદ ખલક કરવામાં આવ્યું હોય ને જ્યારે ઈ વસિયતો કરી તો એ વસિયતોનો મેઆર અને એ વસિયતોની બુલંદી કેટલી હશે, એ વસિયતોની વકત અને औकात કેટલી હશે કે જેના સામે આ કાયનાત હાથની આંગળીઓની જેમ છે. મારા ઈશારા તરફ તમે મુતવજ્જે થાઓ કે હું કોના તરફ આ જમીન પર ટાળી રહ્યો છું, જેના તરફ આ કાયનાતનું વજૂદ એવી રીતે છે કે જેવી રીતે કે હાથ इंसानના સામે છે. तो विचार करो कि ये आलिम लदुन्नी अगर कोई ना माटे अल्फाज निकाले, ये आलिम लदुन्नी अगर कोई ना माटे वसियतों करे तो ये वसियतों की कीमत कितनी है. अरे वसियतों ऊपर गौर करो, ये वसियतों पर फिक्र करनी
અને વસિયતોને સાંભળ્યા પછી અમલ કરવો દોસ્તો એવી રીતના છે જેવી રીતે કે બીમાર ડોક્ટરના પાસે જાય અને જવાના પછી જ્યારે ડોક્ટર એને શું આપે છે ઓલું તમારી બોલીમાં કહે છે ઓર્ડોનાન્સ કે ભાઈ આના અંદર ડિક્લોફેનાક છે એટલે શું કહો છો તમારે એફેરાલ ઘા છે હા કાલ્શિયમ સાંદોષ છે પછી ડોલિફ્રા છે ફલાણો છે ઢીકણું છે આ બધું લખી દે હવે લખવા પછી ઇન્સાને કરનેને હાથમાં રાખ્યા અને સિર્ફ વાંચતો જ જાય કે ભાઈ મને તાવ આવે છે તાવના માટે ડોક્ટરે લખ્યું છે એફેરાલ ઘા ભાઈ તવજ્જો છું તમારા ધ્યાન હું आगे बराबर आ चीज ना तरफ ले जवा માંગુ છું बीमार છે ડોક્ટર આવ્યો યા તમે દવાખાને ગયા કરને આપી ઓર્ડોનાન્સ દીધો ડોક્ટર સાહેબ તાવ છે ઓકે જોઈ નાખ્યો લખીને દીધું તમારા હાથમાં ઓર્ડોનાન્સ લઈને ઘરે આવ્યા આગળ રસ્તામાં વાંચ્યું ઘરે આવ્યા પછી બાયડીને કહ્યું કે જો ડોક્ટરે લખીને દીધું છે હું વાંચી રહ્યો છું બાયડી શું કહે છે કે ભાઈ વાંચવાથી કોઈ વાત નહીં થાય તો કઈ શું કરવું પડશે તો કઈ આને લઈને તું ક્યાં જા ફાર્મસીમાં જા બરાબર સિમ્પલ છે ને લોજિક છે વા ગયા પછી કે યુરોપે કર દવા લે લાવવા પછી સિર્ફ દવા જોતો રહે ઇન્સાન કે ભાઈ આ એફેરાલ ઘા છે આ જે છે આ ફલાણી છે એ ખાલી જોતો જ રહે તો શું એ ઇન્સાન શફા પામશે મારો સવાલ છે હવે જોવા પછી એ ઇન્સાનને ઉપયોગમાં ના લે ઓર્ડોનાન્સ લાવ્યા પછી દવા ન લે તો હવે મને બતાવો ડોક્ટરની ખામી છે કે મરીજની ખામી યસ યા નો વી યા નો ભાઈ મરીજની ખામી છે કે ડોક્ટરની ખામી મરીજની ખામી કે જ્યારે એને એની બીમારી ખબર પડી અને ડોક્ટરે એને ઓર્ડોનાન્સ દીધો तो हमें एना माटे फरजी पड़ी कि ए दवा लावे लावा પછી જેમ ડોક્ટરે કહ્યું છે એના ઉપર અમલ કરે અને એના પછી અગર શફા ન મળે તો પછી કોનો વાક ડોક્ટરનો વાક તો દોસ્તો એવી જ રીતના આ અહેલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામની યુનિવર્સિટી છે આ મિંબર છે આ ખિતાબ છે આ અહાદીસ છે આ કુરાન છે આ આયતો છે આ જે છે અઈમા અહેલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામની જિંદગીના ઇસ્તવાર છે કે તમામે તમામ તો આપણા સામે છે બયાન કરવામાં આવે છે બોલવામાં આવે છે મજલિસે હુસૈન બરપા કરવામાં આવે છે આ મિંબર પરથી હજારો ઝાકીર આવીને બયાન કરે છે પણ સિર્ફ જે રીતે ઓર્ડોનાન્સ જોવાથી મરીજને શફા નથી મળતી એવી રીતે સિર્ફ जिक्र સાંભળવાથી શફા નહીં મળે બલકે જ્યાર સુધી એ zikરોને સાંભળ્યા પછી એના ઉપર ઇન્સાન અમલ પેરવા ન થાય અમલ પેરવા જ્યારે થાશે એના ઉપર પછી એના માટે હર એક ચીજ જે છે એની જિંદગીને આગળ વધારશે તો દોસ્તો મોલાએ કાયનાત એમ સમજો કે જ્યારે 1400 વર્ષ મોત ઈ વખતે કે જે વખતે અલીના સર પર ઝરબત લાગી कोई आम समय नहीं बल्कि ए समय कि जारे मौलाए कायनात बिस्तर ऊपर पथारी ऊपर ए वखते हता के जारे सर जख्मी हतो शरीर ना अंदर मलऊन ना जहर नो असर हतो અને ઈ વખતે ગાલિબ કુલ્લે ગાલિબ ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलाम अगर कोई वस्तु कहे अगर कोई चीज पेश करे तो ये चीज ની કિંમત વાલ્યો તક સમજી શકો છો ભાઈ इंसान આમ દિવસોમાં કોઈ પણ ચીજ બોલી શકે છે पर एक खास समय के जेना अंदर ने यकीन हो कि आ समय પછી હું આ દુનિયાના અંદર જાહેર તौर પર નથી તો ઈ વખતે જે પણ કોઈ વાત કરશે એ વાત કિંમતી હશે નિચોડ હશે આખી જિંદગીનો
તમારો અને મારી જિંદગીનો ખુલાસો એક દુનિયાનો થોડો ભણેલો પ્રોફેસરની જિંદગીનો ખુલાસો એના માટે એક આખા કોર્સ કરવામાં આવે છે, એની જિંદગી ઉપર પીએચડી થાય છે, ડોક્ટરેટ થાય છે લોકો. તમે જો દુનિયાની યુનિવર્સિટીઓના અંદર ઓક્સફોર્ડ યુનિવર્સિટી લો, મુંબઈના અંદર યુનિવર્સિટી લો, પૂના, બેંગ્લોર, અમેરિકા, વોશિંગ્ટનના અંદર જેટલી પણ યુનિવર્સિટીઓ છે એના અંદર એક સ્પેશિયલ કોર્સ કરાવવામાં આવે છે. અને કોર્સ એક સ્પેશિયલ પર્સનના માટે હોય છે કે ભાઈ ફલાણો આઈન્સ્ટાઈન એક સાયન્ટિસ્ટ છે, આઈન્સ્ટાઈન, હવે એની જિંદગી પર કોર્સ થશે. આઈન્સ્ટાઈન કોણ હતો, કેમ હતો અને એને એ ચીજ કેવી રીતે રિસર્ચ કરી, કેમ એની કિંમત છે દુનિયાની નજરમાં. ખબર ના મારી વાત પૂરી રહી નથી. કમ સે કમ જ્યારે મારી વાત તમને સમજ પડે જરા માથું લગાવજો. કારણ કે જ્યારે એક બોટલ ભરેલી હોય ને, આપણે બોથ એટલે માશાલ્લાહ ઇલ્મથી ભરેલા છે, એક બોટલ જ્યારે એવી રીતે ભરેલી હોય ને પછી આપણે એને જરાક વધારે સમાવવું હોય તો આપણે શું કરીએ, બોટલને જરાક ડગાવીએ છીએ. ભરેલી છે પણ ડગાવીએ તાકી થોડો અંદર વધારે સમાઈ જાય. તો આપ સર્વે માશાલ્લાહ સાહેબ ઇલ્મ છો અને મારા જે કમજોર તાલીબ ઇલ્મ ગુફ્તગુ કરે છે તો જરાક માથું હલાવજો. તમારા ઇલ્મના અંદર મારા જેવા નાના બે ટીપા ગરી જાય તો હું એ કામયાબ છું, તમે એ કામયાબ. સર્વા પ્રેમ મોહમ્મદ તો એક દુનિયામાં એક નાનકડી અગર કોઈ શોધ કરે, રિસર્ચ કરે અને દુનિયાની સામે ખુલાસો કરે તો એક દુનિયાના અંદર એટલો રિસ્પેક્ટેબલ પર્સન થઈ જાય છે કે એના માટે આખું એક લેક્ચર દેવામાં આવે છે. એના માટે દુનિયાના લોકો સ્ટુડન્ટ બની અને એના રિસર્ચ ઉપર, એની પર્સનાલિટી ઉપર અને એની જિંદગી ઉપર રિસર્ચ કરે છે અને પછી ડોક્ટરેટ થાય છે. કેમ કે એને ફલાણા ચીજનું રિસર્ચ કર્યું છે, એની કોઈ વાત ખરાબ નહીં હોય, એની જિંદગી કોઈ બકવાસ જિંદગી નહીં હોય, એની જિંદગી કોઈ એક સારી જિંદગી હશે, માટી મકામ ઉપર પહોંચ્યો. તો જે દુનિયાના અંદર નાનામાં નાનો રિસર્ચ કરે તો દુનિયાવાળાઓ એની જિંદગી ઉપર પીએચડી કરતા હોય છે અને ફક્ર હાસિલ કરતા હોય છે કે ભાઈ અલ્લામા ઇકબાલ ઉપર જે છે પીએચડી કરી, અમો આઈન્સ્ટાઈન ઉપર પીએચડી કરી, અમો જે છે ફલાણા ઉપર પીએચડી કરી. તો દોસ્તો દુનિયામાં નાનામાં નાની ચીજના શોધ કરવા વાળા ઉપર એટલી પીએચડી કરી અને લોકો ફક્ર મહેસૂસ કરતા હોય છે. જ્યારે આ કુલ્લે કાયનાતને જીવવાનો અંદાજ, આ કુલ્લે કાયનાતને ચલાવવાનો અંદાજ, આ કુલ્લે કાયનાતને આ દુનિયાના અંદરમાં રહેવાનો અંદાજ, જે તમામે તમામ ઉસૂલ અગર કોઈના દરવાજાથી નીકળ્યા અને કોઈ દુનિયાના અંદર ઉસૂલોને આપ્યા અને કેવા ઉસૂલો, સિર્ફ દુનિયાના અંદર જીવવાના ઉસૂલો નહીં બલકે અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ તો અઝીમ શખ્સિયતનું નામ હતું કે દુનિયાની સામે તમામ ચીજો બતાવી. એ દુનિયાવાળાઓ મોકો આપો, તમારા ઘરને પાણીથી રોશન કરીશ. દુનિયાવાળાઓ મોકો આપો, હું તમને આ જમીન કરતા આસમાનના રસ્તાઓની વધારે જાણકારી આપીશ. તો હવે તમે મને એટલું કહી દો કે દુનિયાનો એક નાનકડો શખ્સ, દુનિયાનો એક નાનકડો માણસ એક રિસર્ચ કરે છે, દુનિયા પીએચડી કરે છે. જ્યારે અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ એ આલિમ લદુન્ની હતા કે જે કુલ્લે કાયનાતનું ઇલ્મ હતું, તો હવે એની વસિયતો ઉપર આપણે અને તમને હું અગર આજે બયાન કરવા જાઉં તો મારામાં તાકાત નથી અને તમે સમજવા જાઓ તો સમજવામાં તાકાત નથી. પણ તો અલ્લાહનો શુક્ર છે કે આપણને રિવાયતો આપીને સહારો આપે છે. વરના અલી જેવી શખ્સિયતના અલ્ફાઝોને સમજૂતીમાં પેશ કરવા મારા જેવા હજારો નાદાન આલિમો પસાર થઈ જાય. અલીના એક લફ્ઝને ના સમજી શકે, કારણ કે અલી એનું નામ છે કે જે આખા કુરાનનો નિચોડ છે. અલી એનું નામ છે જે સાહેબે સલૂની છે. અલી એનું નામ છે કે જેના હાથમાં કુલ્લે કાયનાતનો નિઝામ છે. ભાઈ તો શુક્ર કરો કે મૌલાએ કાયનાત એમની જિંદગીના અંદર તમારા ને મારા માટે નમૂને અમલ બનીને આવ્યા અને સાદા શબ્દોના અંદર પેશ ફરમાયો તાકી તમારી અને મારી હિદાયત થઈ ચૂકે. દોસ્તો પણ અલી જેવી શખ્સિયતની વાતને સમજવી અને સમજાવી એ ઘણું જ કઠણ છે. તો આજે આપણે એ અલીના બોલને કે જે વસિયતોની સૌથી પહેલી વસિયત
જે મોલાએ કાયનાતે ફરમાવ્યું અને એ શબ્દો એ વખતે કહ્યા હંમેશા ધ્યાનમાં રાખજો 10 એ 10 દિવસ કે મૌલાના શબ્દો ત્યારના છે કે જ્યારે ઝરબત સર ઉપર હતી દીકરાઓ પાસે હતા હસન હુસૈન અને મધ્ય નજર કોને રાખ્યા મોલાએ તમને ને મને ને આવતા કયામત સુધી જેટલા પણ અલી ઇબ્ન અબી તાલિબના ચાહવાવાળા છે તેઓ અને મધ્ય નજર રાખવા પછી અલી આ કાયદા ફરમાવ્યા આ નિયમોને આ ઉસૂલોને દીધા એમાં સૌથી પહેલી વસિયતના બોલ તમે સામે બોલાય કાયદા કઈ ઉસીકુમ ઇબાદલ્લાહ બિતકવલ્લાહ ए खुदाना बंदाओ मौला की जी हाल ए खुदाना बंदाओ मैं तमो अने हूं अने आवती कयामत सुधीना हर शिया मौला के छे तमने उसीकुम वसियत करूं छुं अने ए पर कई चीज दी बेतकवल्लाह मौला के छे तकवानी वसियत करूं છું અને પછી ખુદ ફરમાવે છે કે કેમ તકવાની વસિયત કરું છું فإنها خير ما تواسي العباد به એટલા માટે સૌ પ્રથમ વસિયતોના અંદર હું તકવાની વસિયત કરી રહ્યો છું મૌલા કહે છે કે એટલા માટે કે તે તકવા हर एक चीजों ना अंदर वसीयतों मां सौती बेहतरीन चीज यानी तकवा मौलाए कायनात की नजर में हर एक नसीहतों में सौती पहली नसीहत मौलाए चॉइस की मौला की सौती पहली पसंदगी तमारा ने मारा माटे तकवा की पसंदगी छे अरे પછી ખુદ મૌલા આખરી શબ્દોમાં કહ્યું એટલા માટે વ ખૈરુ અવાકિબિલ ઉમૂર ઇન્દલ્લાહ એ સિર્ફ બધી ચીજોના અંદર બહેતર નથી બલકે મૌલાના શબ્દો ખુદ મૌલાના મોઢે આ એ ચીજ છે તકવા કે જે અલ્લાહના નજદીક પર સૌથી બહેતર છે હવે દોસ્તો આ મૌલાએ કાયનાતના પહેલા બોલ वसीयतना અને એના અંદર સૌથી પહેલી વસિયત ઇન્સાનના માટે કઈ તકવા કારણ કે ચીજ તમામ ચીજોથી અફઝલ એ ચીજ અલ્લાહના નજરમાં સૌથી બહેતર તો દોસ્તો હવે આ તકવા જે શબ્દ આપણા હાથમાં આવ્યો એ કઈ ચીજ આજ સુધી तमोने हूं सामर्थ्य एवं છે કે તકવા ને પરહેજગારી હાસિલ કરો તકવા એટલે ખુદાનો ખૌફ તકવા એટલે પરહેજગારી પણ ના એના સાથોસાથ તકવા એક એવી બલંદ વસ્તુનું નામ છે કે જ્યારે એ કોઈ પણ શિયાના અમલના અંદર એ તકવા પેદા થઈ ગયો તો વાકઈ તौर પર જે આપણે ગવાહી આપે છે અશહદુ અન્ના અમીરલ મુમિનીન વ ઇમામલ મુત્તકીન यानी गवाही આપે છે કે અમીરુલ મુમિનીન તમો અમીરુલ મુમિનીન તેઓના છો કે જેઓ મુત્તકી છે તો મુત્તકી કોણ છે કે જેના પાસે તકવા છે તો તકવા એ છે કે શું ડરવું ખુદા છે જો અગર આપણે એનું ડેફિનેશન બયાન કરીએ मारा जो एक कम अक्ल कम इल्म तालिबे इल्म अगर इन डेफिनेशन बयान करे तो शायद ये हो सके पर हूं तमारा सामने मौलाना शब्द तकवा અને એનું ડેફિનેશન ખુદ મૌલાના છઠ્ઠા દીકરા ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ की पेश કારણ કે આલિમ લદુન્ની વાત સમજવા માટે આલિમ લદુન્ની તફસીર કરવી मौला सौती पहली चीज चॉइस करी तकवा तकवा खुदा ना नजदीक बेहतर
તો એ તકવા છે શું, એનું ડેફિનેશન શું છે? તો છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામનું હું તમારી ખિદમતમાં એનું ડેફિનેશન પેશ કરું છું. ખબર ના આ બધી જરા સખ્ત થશે કે આસાન થશે, મને પણ સમજાવવું મુશ્કેલ થઈ રહ્યું છે, તેમ છતાં તોડી રહ્યું છું વાત. આ જે રિવાયત પढ़વા જઈ રહ્યો છું, બિહારુલ અનવાર અલ્લામા મજલિસીની કિતાબ, ભાગ નંબર 60 અને એનો પેજ નંબર છે 285. દિવસા 85 એટલી એકડી આવી છે બોલતા, એનાથી વધારે જે આવડ્યું એકડી આવડી છે. એન દિયો તો આકાશ આ રે દુવા તેલું એ 50 છે ધીમ કેટલા છે પાંચ ને શું કે છે બલર ધીમ કે છે ના એ શીખ્યો છું બરાબર. તો બિહારુલ અનવાર ની આ કિતાબના અંદર તકવાનું ડેફિનેશન, તકવાના ડેફિનેશનમાં સાદિક આલે મોહમ્મદ ફરમાવી રહ્યા છે. कि खुदा ए जग्या ऊपर तमोने हाजर ना देखे कि जे जग्या ऊपर खुदा ने हाजर रहવું પસંદ નથી. આખી મજલિસનો નિચોડ ને ખુલાસો મૌલાને હદીસ ઉપર છે. खुदा તમને એ જગ્યા ઉપર હાજર ના જોઈએ, खुदा તમને ઈ જગ્યા ઉપર પ્રેઝન્સ ના જોઈએ તમારી કે જે જગ્યા ઉપર ખુદાને પસંદ નથી તમારું હાજર રહેવું, અને ખુદા ઈ જગ્યા ઉપર તમને હાજર જોઈએ કે જે જગ્યા ઉપર ખુદાને ખબર છે કે તમે જગ્યા ઉપર હાજર રહો. એ છે તકવાનું ડેફિનેશન. સખ્ત છે હદીસ, પણ થોડી સમજૂતી પેશ કરતા. એવી ઘણી જગાઓ છે, એવી ઘણી એવી પ્લાસ આ દુનિયાના અંદર ખુદાએ મौजूद રાખી છે કે જે પ્લાસમાં જે જગામાં જાઓ ઇન્સાનના માટે ખુદા પસંદ નથી કરતો. હવે શું એ જગા જાહેર તौर પર જગા છે યા એ જગાથી મુરાદ બીજું કઈ ખુદા કહેવા માંગે છે? एक जाहिर तौर पर तो जगह समझ पड़ी है, बिल फर्ज डांस बार बिल फर्ज फॉर एग्जांपल. हमें वहां अगर कोई बंदे खुदा जाए तो खुदा पसंद कर हाँ या ना? जोशी बोल ना या हाँ ना. तो शू मौला की मुराद भी कोई जगह नाम છે? मौलाનું મુરાદ શું છે? મૌલાનું મુરાદ છે એના અર્થમાં મૌલા સમજાવવા માંગી રહ્યા છે કે તકવાથી મુરાદ હર એ જગાઓ કે જે તમારા અંદર મौजूद છે, ગોતવા જવાની જરૂરત નથી. એ જગાઓના માલિક તમે ખુદ છો કે જે જગાઓનો ઇસ્તેમાલ ઉપયોગ ખુદાની પસંદ હોય એ રીતે કરવાનો છે, અને ખુદાને પસંદ ન હોય એ રીતે એ જગાઓને રોકી લેવાની છે. એ છે તકવાનો ડેફિનેશન. તો ભાઈ એ કઈ ચીજો છે? તો ચીજો ઘણી બધી છે, તમે તમારા અંદર જોઈ શકો છો. આંખ, કાન, જબાન, હાથ, પગ, બીજા શરીરના છુપેલા ભાગ, આ તમામ ખુદાની જગાઓ છે જે તમારા અંદર મौजूद છે, અને ખુદા ચાહે છે કે આ જગાઓને તમે એ જગા ઉપર હાજર રાખો કે જે જગા પર ખુદા ચાહે છે. એ જગાઓથી બચાવો કે જ્યાં ખુદા નારાજ થાય છે. ઈ છે અસલમાં તકવા. આંખને ઈ જગા ઉપર ઇસ્તેમાલ કરો કે જ્યાં ખુદાની ખુશનુદી છે. આંખ કુરાન પડવા માટે, આંખ રોજી કમાવા માટે, આ કાન અલ્લાહના સારા સારા કલામો સાંભળવા માટે, નોહા મરસિયા સાંભળવા માટે, મુઅમિનની તારીફ કરવા માટે, આ જબાન અલ્લાહના zikr માટે, મુઅમિનની સારાઈ બોલવા માટે, આ પગ સારી સારી જગાઓ પર જવા માટે, ઇમામવાડા, મસ્જિદ, મુઅમિનની મુલાકાત, આ તમામ જગાઓ છે
આલમ જે જગાઓને મોજૂદ રહેવાનું કહ્યું છે એ તમામ ચીજોના અંદર તમે શામિલ હાલ થતા રહેશો. જ્યારે તમે આ ચીજોને સહી રસ્તા ઉપર ઇસ્તેમાલ કરશો ત્યારે તમારા અંદર તકવા પેદા થશે. મૌલા આ સમજાવવા માંગે છે અને જ્યારે પણ તમે આ ચીજોને આ જગાઓને એ જગાઓ ઉપર ઇસ્તેમાલ કરવા લાગશો ત્યારે તમારે તકવાની હદમાંથી બહાર નીકળી જશો. તકવા હાસિલ નહીં થાય. યાની આંખોને એ જગાઓથી બચાવો કે જેનાથી ખુદા નારાજ થાય છે. ત્યારે એ બચવું તમારું તકવા છે અને એ જગા ઉપર તમારા અંદર તકવાનું ડેફિનેશન પેદા થશે. આંખોને હરામ ગાયનથી, હરામ ગીબતથી લોકો મુનાફિકીન જે આપણા સમાજમાં, આપણા દુનિયાના અંદર, આપણી સોસાયટીના અંદર આપણે જીવી રહ્યા છે એવી વાતો કે કોઈ આપણા પાસે કરે, પરવારા કહો કે ભાઈ ખુદાએ મને જે આ કાન આપ્યા છે એ કાન મને તકવા હાસિલ કરવા માટે આપ્યા છે, તકવાને દૂર કરવા નથી આપ્યા. ભલે કોઈ હોય ભાઈ તું તારી ક્લાસમાં રહી જા, મને તારી આ વાત નથી સાંભળવી, એવી જગાઓ પર તમારી આંખ ઉઠે, પરવારો તમે તમારા મગજથી તમારા આંખને હુકમ આપો કે ભાઈ આ આંખને ખુદાએ મને તકવા હાસિલ કરવા માટે દીધી છે, માટે મને આ વસ્તુથી કઈ લેવા દેવા નથી. એ જ વખતે તમે તમારી જબાનને જ્યારે જુઓ કે દુનિયાના અંદર ઇસ્તેમાલ કરી રહ્યા છો તો જ્યારે પણ જો કે કોઈના માટે હું બોલું તો આ જબાન જે મારી ડગી રહી છે, આ જબાન જેનો ઉપયોગ કરી રહ્યો છું એ જબાનને ખુદા મને તકવા હાસિલ કરવા માટે આપ્યો છે. આ જબાનથી મને તકવાને હાસિલ કરીને જ રહેવાનું છે. પણ જ્યારે આ જબાન કોઈના માટે વપરાશે, કોઈના ખરાબ માટે વપરાશે, કોઈના એક બયાન કરવા માટે વપરાશે, કોઈના માટે જૂઠ બોલવા માટે વપરાશે, કોઈના ઉપર તોહમત લગાડવા માટે વપરાશે, આ જબાન કોઈને બજાડવા માટે વપરાશે, આ જબાન કોઈના અંદર મુનાફિકત પેદા કરવા માટે વપરાશે તો ઇન્સાનનું ડેફિનેશન તકવા કોઈ દિવસ હાસિલ ન થાય. એ ઇન્સાન ચાહે તકવા બોલતો રહે, અમીરુલ મોમિનીનનો ચાહવાળો કહેતો રહે, પણ કોઈ દિવસ ન મૌલાએ ઇન્સાનને એક્સેપ્ટ કરશે. કારણ કે અમીરુલ મોમિનીન એ લોકોના અમીર છે, ઈ લોકોના ઈમાન છે કે જે લોકો સાહેબે તકવા છે. પરંતુ જે મોમિન દાવો કરે, જબાનને કંટ્રોલમાં ન રાખે, દાવો કરે કાનને કંટ્રોલમાં ન રાખે, દાવો કરે આંખને કંટ્રોલમાં ન રાખે, દાવો કરે હાથને કંટ્રોલમાં ન રાખે, દાવો કરે શર્મગાહોને કંટ્રોલમાં ન રાખે, દાવો કરે આ પોતાના પગ અને જવારોને જે કંટ્રોલમાં ન રાખે, એ ઇન્સાન ચાહવા વાળો તો હોઈ શકે છે પણ ઇમામુલ મુત્તકીનનો જે છે પૈરોકાર નથી હોઈ શકતો. મુહીર તો હોઈ શકે છે, દમ ભરવા વાળો હોઈ શકે છે, પણ સહી માનામાં અલીનો પૈરોકાર નથી હોઈ શકતો. મૌલા ઈ વખતમાં ઇન્સાનની આ વાતોની મધ્યનજર રાખી અને તાળો લગાવ્યો તકવા. તાકી એ પોતાના કાનને જ્યારે ગેર જગા પર ઇસ્તેમાલ કરે, એના ઝહેનમાં આવે કે મૌલા મરતા મોર સૌ પ્રથમ વસિયત તકવાની કરી છે અને તકવા ત્યારે હાસિલ થશે જ્યારે હું મારા કાન પર ફિલ્ટર મૂકીશ. ફિલ્ટર હોય છે ને, શું બોલે ફિલ્ટર? જ્યારે કોઈ ગંદુ પાણી નીકળતું હોય છે ને, અહીંયા તો નથી અલ્હમ્દુલિલ્લાહ, માડાગાસ્કરના અંદર ભેલો જમાતમાં એક જમાનામાં તો ભેલોનું પાણી નદીમાંથી આવે. કોણ છે? કોઈ છે ભેલું? તમે છો ભેલું? માશા આપણે દોસ્ત. ભેલોનું પાણી નદીમાંથી આવે અને નદી જીરામાં આમ જ દઈ જરૂરી. જો અગર તમારા ઘરે ફિલ્ટર ના હોય, પાણી પેલા અલગથી કોઈ મૂકો, કાઢી પેલા ફિલ્ટરમાં મૂકો, નીચે ઉતરે, પછી પાણીને ગરમ કરો, પછી પીઓ. પણ અહીંયા ડાયરેક્ટ રેન્યોના અંદર વાવો, રૂબીને ખોઈ લો, પરવાનું પી લીધું. કેમ? અહીંયા ફિલ્ટર કરીને મૂકી છે. તો આ ફિલ્ટર છે ને સિર્ફ પાણી માટે, એવા બધા માટે આપણે સાંભળીએ છીએ, પણ અમુક ફિલ્ટર છે કે જે જાહેર તौर પર નથી દેખાતા પણ મૂકવાના છે, અને એ ફિલ્ટરનું નામ છે તકવા. અહીંયા કાન પર, આંખ ઉપર મૂકો, જબાન ઉપર મૂકો, આઝાઓ જવારે ઉપર મૂકો. જ્યારે ફિલ્ટર મુકાઈ જશે ને, મૂકવા કોઈ ટેકનિશિયનને બોલાવવો પડે કે ફોન કરે કે ટેકનિશિયન આવે કોઈ ફિલ્ટર ચલાવે. તમારા અંદર ખુદ ટેકનિશિયન મોજૂદ છે, એને જગાડો, ઉઠાડો, જાગૃત કરો કે ભાઈ ક્યાં ખોવાઈ ગયો છે તું.
આ કેમ મારા કાનમાં બીજા બીજા અવાજો આવે છે, કેમ મારી જબાન ત્યાં ઊંધું ઊંધું નીકળે છે, કેમ મારી આંખ જ્યાં ત્યાં ઉઠે છે, કેમ મારા પગ જે જગ્યાએ ન જવું જોઈએ એ જગ્યા ઉપર વધારે ચાલે છે, કેમ મારા હાથ કોઈના પર ઝુલ્મ કરવાથી રોકાતા નથી, કેમ મારા હાથ એ જગાઓથી બચતા નથી કે જે જગાઓ પર મને ઇસ્તેમાલ ન કરવા જોઈએ. એ ફિલ્ટરનું નામ તકવા છે દોસ્તો, અને તકવાના બારામાં મૌલાએ કાયનાત વસિયત કરી રહ્યા છે. દોસ્તો, આ મેસેજ છે આજની રાતનો. તમોને હું જે જહમત પાડી પોતાના ઘરોથી તમે અહીંયા સુધી આવ્યા છો, લઈને તો પૈગામ કે જ્યારે આ આંખ એ ચીજો તરફ ઉઠે, ફોરન પોતાના દિલમાંથી કહો કે મારા મૌલાએ અમને તકવા આપ્યો છે. મારા મૌલાએ ઈ વખતે જ્યારે સર પર ઝરબત હતી એ વખતે મૌલાએ આ શબ્દનો ઉપયોગ કર્યો છે મારા માટે, તો હું આંખોને કેમ ઉઠાવું? મારી જબાનથી કોઈના બારામાં કેમ બોલું? હું આ કાનથી કોઈના માટે કેમ ખરાબ સાંભળું? એ જ વખતે ઇન્સાન ખ્યાલ કરે દોસ્તો, અને એ છે આજની આ ફર્શ અઝાન મેસાજનો પૈગામ. જો તમે ચીજના અંદર કામયાબ થઈ ગયા તો એમ સમજો કે તમારું અહીંયા બેસવું, કાળા કપડા પહેરવા, આઝાદારી કરવી, રોજ તમારો આઝાદારીના બારામાં ખર્ચ કરો. ખુદા અમને આલે ઇન્શાઅલ્લાહ. પૈગામને સાચવી લેજો. હંમેશા આ દુનિયાના અંદર જે પ્રેક્ટિકલ લાઈફ તમે જીવી રહ્યા છો એના અંદર એપ્લિકે કરો, એપ્લિકે કરો. આ એક એવું પ્રકારનું એન્ટીવાયરસ છે કે જે તમને દુનિયાના વિરુદ્ધથી બચાવશે, આ માહોલથી બચાવશે. ત્યારે તમે જે છે દુનિયાના અંદર કામયાબીની સફળતા મેળવશો. દોસ્તો, અહીંયા હું વાતને આ પૂરતી પૂરી કરી રહ્યો છું. ઇન્શાઅલ્લાહ કાલે મૌલાની બીજી વસિયત અને બીજો પૈગામ આપની ખિદમતમાં પહોંચાડીશ. હું અહીંયા આવ્યો છું. કાલે એલાન સાંભળ્યું. એલાન સાંભળવા પછી મને થોડીક દિલના અંદર તકલીફ થઈ. તમે કહેશો શું તકલીફ? તકલીફ એમ થઈ કે આઝાદારી માટે ફંડ ખુલ્લો મૂક્યો છે. શબ્દનો ઇસ્તેમાલ થયો છે. જો અગર મારી વાત તમે અહેસાસ કરી શકો તો આઝાદારી માટે ફંડ ખુલ્લો મૂક્યો છે કહેવાની જરૂર જ નથી. આઝાદાર તો એને કહેવામાં આવે કે પોતાના ઘર, પોતાનું માલ, મકાન, ઔલાદ એના સામે કાંઈ કિંમત ના સમજે આઝાદારી સિવાય. દુનિયાના અંદર એવા દાખલા પેશ થયા છે દોસ્તો. જે લોકો આઝાદારીના અંદર એક દિરહમ, એક ફૂટી કૌડીથી પણ આવી અને મદદ ફરમાવી છે, હુસૈન એ લોકોના ઘરને આબાદ કરી દીધું છે. નસ્લોને નસ્લોમાં ગરીબીને, ફકીરી, મિસ્કીનીને દૂર કરી. એટલે હુસૈન કોઈનો ઉધાર રાખતો નથી. હુસૈન કોઈનો ઉધાર રાખતો નથી. તમે હુસૈનની બારગાહમાં આવી એક સાંઠી, એક ફ્રાંક, એક રૂપિયો, એક એરો દો છો, તમે એમ સમજો કે એ મારી નસ્લોની કામયાબીના માટે મોહર આપી રહ્યો છું, જમાનત લઈ રહ્યો છું. અને તમે ખુશ નસીબ થાઓ કે મારા એક પૈસા આઝાદારીમાં એક્સેપ્ટ થઈ રહ્યા છે. દોસ્તો, હુસૈનના ગમમાં, હુસૈનની આઝાદારી માટે સામેથી દોડીને જાઓ. કોશિશ બોલવાની કે એલાન કરવાની કોઈ જરૂર નથી. દિલ ખોલી નાખો. હુસૈનના માટે તમે તમારા દિલને બંધ ના કરો, ખોલી નાખો. પછી જો કે હુસૈન તમારા માટે કાયનાતના ખજાનાની જુદા. માં ફાતિમા ઝહરાનો આ બાદશાહ હુસૈન એના ખજાનાથી કેવી રીતે તમને અતા નથી કરતો. એક નાનો દાખલો અને મસાઈલના બેફિકર મજલિસમાં. સાચો વાક્ય છે મુંબઈમાં એક શેઠ હતો, નામ મને યાદ નથી. અમારા ઉસ્તાદ આ વાક્ય એમ કહેતા કે જ્યારે પણ મોટો શેઠિયો પત્રો જ્યારે પણ અઝાદારીના નામ પર લેવા આવે તો પૈસા દે, જોઈના કેટલા છે કેમ છે.
જ્યારે એનો સેક્રેટરી એના બ્યુરોમાં કામ કરે ને એને લખવું પડે હિસાબ કિતાબ માટે. તો જ્યારે પણ એના સેક્રેટરી કહે કે આટલા પૈસા દે, બોલે શેઠ આને કયા ખાતામાં લખો, ચોપડામાં નોંધો. તો શેઠ કે તો લખી દે હુસેન શેઠના ખાતામાં. અને લખાતું નહીં. જમાનો એવો આવ્યો, હાલત એની ખરાબ થઈ. હાલત જ્યારે ખરાબ થઈ, કર્જદાર થયો, ઘર વેચવાનો વારો આવ્યો, મિલકત વેચવાનો વારો આવ્યો, તો એનો સેક્રેટરી જે હિન્દુ હતો એને કહ્યું શેઠ અગર તમે કહો તો આપણે જે છે ખાતાના અંદર આ જે હુસેન શેઠ છે એના આટલા પૈસા લેવી નીકળી છે, તમે કહો તો આના ઘરે જાઓ લઈ આવો, આમાં તો તમારો ઘણો બધો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. દોસ્તો તમને ખબર છે શું થયું? સવારનો વખત થયો, એ હિન્દુ દરવાજો ખોલ્યો, દરવાજાના આગળ એક બ્રીફકેસ હતી, એક શખ્સ ઉભો હતો અને કહ્યું લે જઈને તારા શેઠને આપી દેજે. તો કહ્યું કોણ તમે? કહ્યું જેના બારામાં તો રોજ લખતો હતો, નોંધતો હતો હુસેન શેઠના ખાતામાં, હુસેન શેઠના ખાતામાં, હું છું હુસેન શેઠ. લઈ ગયો, લઈને ઓલો માણસ ગયો. દોસ્તો ત્યારે એનો શેઠે જોઈ, કોણ દીધું તને? તો કઈ ખબર નથી. સવારના દરવાજા પર એક શખ્સ આવ્યો હતો અને ત્યાં પૈસા આપવા પછી કહ્યું કે જા આ હુસેન શેઠના ખાતામાં જે લખતો હતો એ આ ઉધાર છે, તારા શેઠને આપી દે. ઓલો શખ્સ જે શેઠ હતો પડી ગયો જમીન પર. દોસ્તો હુસેન છે, તમારો 1 યુરો, તમારા 10 યુરો, તમારા 100 યુરો, તમારા 1000 યુરો, તમારા 2000 યુરો, જે તમે આજે હુસેનને આઝાદારીમાં આપી રહ્યા છો એ પૈસા છે દોસ્તો, જે આ દુનિયામાં તમને કેટલા ઘણા આપવાના છે અને એનાથી પણ કેટલોય અજર તમને મા ફાતિમા ઝહરાને ખુદ મોલા ઇમામ હુસેન આપેલ. અને બેશક કોઈ શક નથી એના અંદર, દિલ ખોલી જે હુસેનની આઝાદારી માટે કામ કરે છે, દિલ ખોલી જે હુસેનના માટે ખર્ચ કરે છે, એનો બધો આ દુનિયાના અંદર 100% છે દોસ્તો. તમે જો ઈરાકના અંદર 40 ઇમામ હુસેનનું ચહેલુમમાં તમે જ્યારે પગપાળા નજફ જાઓ છો, નજફથી કરબલા, ઘણા એવા લોકો હોય છે કે જે લોકોના ઘરમાં ખાવાના ફાંફા હોય છે, પણ એ લોકો એ વખતે પોતાના ઘરના અંદર રહેલી જે પણ ચીજને વેચી અને રસ્તા ઉપર એક નાનકડા શરબતનો ગ્લાસ લઈને ઊભા રહે છે કે કમ સે કમ કોઈ મૌલાનો અઝાદાર આમાંથી એક ગ્લાસ પી. તમે આ વસ્તુનો અહેસાસ કરજો કે જે લોકો જાણી ગયા કે હુસેનના ગમમાં, હુસેનની આઝાદારીમાં, હુસેનના આઝાદારો માટે એક ગ્લાસ પાણી, એક ગ્લાસ શરબત પીવરાવો એ લોકોના નજરમાં કેમ અહેમિયત અને કેમ મહત્વવાળું થઈ ગયું? કારણ કે લોકોને ખબર છે કે આ પાણી અથવા આ શરબતનો એક ગ્લાસ જેના અંદર હું ખર્ચો કર્યો છે, જેના માટે હું આવીને ઊભો છું, એનો કેટલો ઘણો બધો આ દુનિયા અને આખિરતમાં મોજૂદ છે. દોસ્તો આ હુસેન છે, એ હુસેનની ફરશી અઝા છે, જ્યાંથી લઈને ઉઠવાના છો, જ્યાંથી તમારી જોડીઓ ભરાઈને ઉઠવાની છે, જ્યાંથી નસ્લોની કામયાબી છે. કારણ કે હુસેન ખુદાના પાસે હર ચીજ માંગવાની છે. હુસેનના કબજામાં કુદરત આવી છે દોસ્તો. હુસેન માલિક છે, માગો મળતું જશે. હુસેન યાદ રાખો, પણ આગળ વધો, દિલોને ખોલી દો હુસેનના માટે. હુસેનના માટે કુરબાન થવા માટે તૈયાર થઈ જાઓ, ચાહે જાન છે, માલ છે, औलाद. હુસેન પોતાની જાન અને માલ અને औलादને અલ્લાહની રાહમાં કુરબાન કરવા માટે નીકળ્યા. આજે બીજી મુહર્રમની શબ છે, મસાઈ પઢવામાં આવે છે. કરબલામાં અંદર રવાનગી જે થઈ હતી, બીજી જે છે મુહર્રમના હુસેનનો કાફલો કરબલાના અંદર પહોંચ્યો હતો. રિવાયતોના બયાન પ્રમાણે હુર જ્યારે રસ્તો રોક્યો, 2 દિવસ પછી હુરના મસાઈ બાદ છે. હુસેન દેવ્યાશીઓ લઈ લીધો, ક્યાંથી? કુફાથી.
હુસેન અનનોન ડેસ્ટિનેશનની તરફ નીકળ્યા, ખબર નથી ક્યાં જવું છે. આ કાફલો જ્યારે હાલતો તો આગળ વધતો હતો. એક જગ્યા એવી આવી જ્યાં ઝુલજનાના પગ રોકાઈ ગયા. બસ સમજી ગયા. એક જગ્યા એવી આવી જ્યાં હુસેન નો ઝુલજનાના પગ રોકાઈ ગયા. હુસેને હિંમત કરી, ઘણી કોશિશ કરી, ઝુલજના એક પણ કદમ આગળ ન વધ્યો. બે જગ્યાઓ છે ઝુલજના માટે કે જ્યાં હુસેનનો એક વફાદાર સવાર પગ આગળ નથી માંગતો. એ મંઝિલ અને બીજી ત્યારે કે જ્યારે હુસેનની 4 વર્ષની બચ્ચી એના પગ પકડી લીધા કે મારા બાબાને તું મેદાનમાં ના લઈ જા. જઝાકુમ રબ્બુકુમ ખૈર જઝા. તમારી આંખોમાં આંસુ આવ્યા, તમારી અવાજ બુલંદ થઈ. મોલા આઝાદારીને કબૂલ ફરમાવે અને આનો બદલો દિન અને દુનિયામાં મોલા તમને આપે. ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ જોયું તો ઝુલજનાના પગમાં ઠોકર લાગી હતી. ઇમામે ચારી પાછો ઘોડાને કોઈ રીતથી સવારી આગળ ન વધી. કાફલાના અલમબરદાર અબુલ ફઝલ અબ્બાસને આવાજ આપી. મોલા અબ્બાસ દોડીને આવ્યા, અર્જ કરી કે ભાઈ ઘોડો આગળ નથી વધતો. તો કઈ મોલા શાયદ સવારી છે, ઘોડો છે, થાકી ગયો હશે, બીજો બદલાવી દો. મોલા બીજા ઘોડા પર સવાર થયા. બીજા ઘોડાએ પણ એક ડગલું આગળ વધીને પાછો ઉભો રહ્યો. રિવાયતના શબ્દો છે કે મોલાએ 7 ઘોડા બદલ્યા. 7 ઘોડામાંથી એક પણ ઘોડાએ આગળ કદમ ન વટાવ્યો. આખરે મોલા પોતાના ભાઈ અબ્બાસને કહ્યું કે જો તો આ આજુબાજુ કોઈ નજદીકમાં કોઈ કાફલો રહે છે, કોઈ કબીલો રહે છે. મોલાએ તપાસ કરી તો કહ્યું હા મોલા, એક કબીલો રહે છે. કોણ છે? કે બની અસદના લોકો. આ ઈ બની અસદના લોકો છે દોસ્તો કે કરબલાની ઝિયારત દરેક નસીબ કરી. 12 મુહર્રમમાં એક કાફલો, એક કબીલા વાળા આજે પણ ઇમામ હુસૈનના મઝાર પર આવે છે અને કહે છે મૌલા હું તમારા પાસે આવ્યા છે. આજે પણ તમે જોઈ શકો છો આખું કરબલાનું મંજર ધ્રુજી ઉઠે છે દોસ્તો. 12 મુહર્રમ જ્યારે બની અસદના લોકો નીકળીને આવે છે, કફન પહેરેલા હોય છે અને કોદાળી ઉપાડેલી હોય છે પોતાના કાંધા ઉપર. મૌલાએ કહ્યું બોલાવી આવો બની અસદના લોકોને. બની અસદના લોકો આવ્યા, તમામે તમામ. મૌલાએ અરજ કરી કે બની અસદના કબીલા વાળાઓ, આ જમીનનું નામ શું છે? આવાજ આવી મૌલા અને શત્તુલ ફુરાત કહે છે. તો દિલ પકડીને સાંભળજો, મસાયબને હું બહુ મુખ્તસર પડીશ. મૌલાએ કહ્યું અગર આ જમીનનું શું કોઈ બીજું નામ છે? તો એક શખ્સ ઉભો થઈને કહ્યું મૌલાને ગાઝરિયા કહે છે. મૌલા હુસૈન કહ્યું ના, હજી પણ કોઈ નામ છે. ત્રીજો શખ્સ ઉભો થઈને કહ્યું મૌલાને નૈનવા કહે છે. મૌલાને સંતોષ ના થયો. કહ્યું કોઈ બુઢો બુઝુર્ગ છે, આનું કઈ બીજું પણ નામ લાગે છે? તો કહ્યું હા, અમારામાં એક બુઝુર્ગ છે, પણ એ એટલો બુઝુર્ગ છે કે ચાલવાની તાકાત નથી. અમો હમણાં જાય છે ને ઉપાડીને લાવે છે. એ બુઝુર્ગને લાવવામાં આવ્યો. મૌલાએ કહ્યું એ બુઝુર્ગ બતાવો આ જમીનનું કઈ નામ છે? એ બુઝુર્ગે કહ્યું મૌલા મેં અમારા બુઝુર્ગોથી સાંભળ્યું છે કે આ જમીનનું એક નામ કરબો બલા છે. બુઝુર્ગે કહ્યું કે મૌલા અમે અમારા બુઝુર્ગોથી સાંભળ્યું છે આ જમીનનું નામ કરબો બલા છે. બસ જેવું કરબો બલાનું નામ સાંભળ્યું હતું, મૌલા એક મરતબા પોતાના ભાઈ અબ્બાસને કહ્યું, બેટા અલી અકબરને કહ્યું, કાસિમને કહ્યું, ઓલો મોહમ્મદને કહ્યું, 18 બની હાશિમને કહ્યું, બસ મંઝિલ આવી ચૂકી. અહીંયા સવારીઓને બેસાડવામાં આવે, અહીંયા ખૈમાઓ લગાડવામાં આવે. આપણી મંઝિલ અહીંયા આવી ગઈ છે, પૂરી થઈ ગઈ છે. આવી 2 મુહર્રમનો દિવસ હતો. સે પહેરનું જ્યારે મૌલા પહોંચ્યા, જ્યારે મૌલાએ હુકમ દીધો તો એ બુઝુર્ગ સાંભળી રહ્યો હતો. હાથોને જોડ્યા અને કે મૌલા કેમ અહીંયા રોકાવાની વાત કરો છો? તો
કઈ રોકાવું જ નથી. હું તો કયામત સુધી અહીંયા રહેવાની વાતો કરું છું. હું તો કયામત સુધી અહીંયા રહેવાની વાત કરું છું. મને જમીન ખપે છે, જે પૈસા હોય બોલ, અમે આ જમીન લેવા માંગીએ છીએ. એ મોલા જમીન હાજર છે કે એમ નહીં, કિંમત બોલ, તારી કિંમત અદા કરવામાં આવશે. આ જમીન અમને ખપે છે, કિંમત અદા કરવામાં આવે. અને પછી મોલાએ કહ્યું કે આ જમીનને હું હિબા કરી રહ્યું છું, મુબાહ કરી રહ્યું છું તમારા માટે, પણ બે શરતો છે. જો કરબલાના મેદાનમાં જમીન ઉપર મૌલા પહોંચ્યા, બે શરતો લગાવી.